વિવાદોના વમળમાં ફસાયેલ ઠાસરા ટીચર્સ ક્રેડિટ સોસાયટીના સત્તાધીશોને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા પ્રમુખ અને મંત્રીને હોદ્દા પરથી દૂર કરવાના વિવાદાસ્પદ હુકમ પર રાજ્ય રજિસ્ટ્રારે સ્ટે આપી દીધો છે અને આ સાથે જ પ્રમુખ દિનેશભાઈ બારિયા અને મંત્રી ચંદ્રકાંતભાઈ વાળંદની સત્તા યથાવત રાખવામાં આવી છે। મંડળીના 6 સભ્યોની અરજી અને રાજીનામાની ચીમકીના દબાણમાં આવીને જિલ્લા રજિસ્ટ્રારે કલમ 86 મુજબ તપાસ કરવાને બદલે સીધો કલમ 76(2) હેઠળ હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો હતો। પ્રમુખ મંત્રી દ્વારા રજૂ કરાયેલા મજબૂત પુરાવા જોતા રાજ્ય રજિસ્ટ્રારને પ્રથમ દ્રષ્ટિએ જિલ્લા રજિસ્ટ્રારનો હુકમ ભૂલભરેલો જણાતા તેના પર તાત્કાલિક સ્ટે આપી દેવામાં આવ્યો હતો। તો આ મંડળી અગાઉ 2 કરોડની ઉચાપત મામલે ચર્ચામાં છે, જેમાં અગાઉના પ્રમુખ જેલમાં છે, મંત્રી લાપતા છે અને તપાસ અધિકારીઓની બેવડી નીતિ પણ સવાલોના ઘેરામાં રહી છે। ગિફ્ટ ખરીદીના બહાને પ્રમુખ મંત્રીને સત્તા પરથી હટાવવા ખેલાયેલી આખી બાજી ઊંધી પડી છે। રાજ્યના ઉચ્ચ અધિકારીના આ કડક વલણથી ખોટા ઇરાદા ધરાવતા વિરોધી જૂથની શાન ઠેકાણે આવી ગઈ છે અને મંડળીનો વહીવટ ફરી કાયદેસરના સત્તાધીશોના હાથમાં જ આવી ગયો છે।